નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ભરવામાં આજે અંતિમ દિવસે ભાજપે 7 વોર્ડની 28 બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 7 વોર્ડની 28 બેઠકો પર પૂરા 28 ઉમેદવારો પણ ના મળતા ચૂંટણી પહેલા જ ભાજપ વિજય થયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. જુઓ ચૂંટણી પર આ અહેવાલ. આજ સુધીના ઇતિહાસમાં સોનગઢ નગરપાલિકાની ચૂંટણી પહેલીવાર ખૂબ જ નીરસ બની રહી છે એવા સંજોગો સર્જાયા હતા, જેમાં આવનાર 16 ફેબ્રુઆરીના રોજ સોનગઢ નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 બેઠકો માટેની યોજાનાર ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 28 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા, જેની સામે કોંગ્રેસના આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જંગ હારી ગયા હોય તેમ 28 બેઠકો પર ઉમેદવારો પણ નહીં શોધી શક્યા હતા. ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય પક્ષ કહેવાતા કોંગ્રેસ પાર્ટીને સોનગઢ નગરપાલિકામાં લડવા માટે 28 ઉમેદવાર પણ ના મળી શકતાની પહેલા જ તેની શર્મનાક હાર સ્વીકારી લીધી હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું હતું, જેમાં વોર્ડ નંબર 5 માં તો કોંગ્રેસમાંથી માત્ર 3 જ ઉમેદવાર ઉભા રાખી શકી હતી, ત્યારે એક મજબૂત વિપક્ષની ભૂમિકા પણ આ કોંગ્રેસ પાર્ટી કેવી રીતે નિભાવી શકશે તે અંગે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે સોનગઢની પ્રજા ભાજપના વિકાસથી ખુશ થઈને 28 બેઠક જીતવાનું ભાજપનું સપનું પૂરું કરશે કે પછી ભાજપની સામદામ દંડ ભેદની નીતિ વિરુદ્ધ જઈ અને સત્તામાંથી બેદખલ કરશે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું. અને નગરમાં તો એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસ પોતે જ પાછલા બારણે setting.com કરીને ભાજપને જીતાડવા ચોકઠા તૈયાર કરી રહી છે, કારણ કે જે વોર્ડમાં આ વખતે ભાજપને જીતવું અઘરું પડી શકે તેમ હતું તેવા વોર્ડ નંબર 5 માં બધી તૈયારી છતાં કોંગ્રેસના મજબૂત નેતાના પુત્રએ ફોર્મ ના ભર્યું અને અત્યાર સુધી જે ફોર્મ ભરાયા છે તેમાંથી પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘણા ઉમેદવારો માત્ર પૈસા લઈને ફોર્મ પાછું ખેંચી લેશે. એટલે ફોર્મ ભર્યું છે પણ એવા લોકોએ યાદ રાખવું જોઈએ કે આ પબ્લિક છે, આ બધું જોઈ રહી છે. જો ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી દીધું તો રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી બે કોડીની પણ ઇજ્જત નહીં રહે, એ પણ આવા તક સાથે લોકોએ યાદ રાખવું જોઈએ. બાકી તો મતદાનના દિવસે પબ્લિક પોતાનો પાવર બતાવશે. રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી. મારે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે અને અમારા પર જે ભારતીય જનતા પાર્ટીએ અમારે સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અમારા પર જે વિશ્વાસ મૂકીને અમારી પેનલને અમને જે મેન્ડેટ આપ્યું છે, અમે એમને પેનલને 3 ભવ્ય વિજય અપાવીશું. તમે અગાઉ પણ સોનગઢ નગરપાલિકાના નગરસેવક અને નગર પ્રમુખ પણ રહી ચૂક્યા છે, ત્યારે પ્રજાને આ પ્રસંગે શું કહેશો? અગાઉ બી ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂક્યો હતો અને અમારી પાર્ટીએ પ્રમુખનું દાયિત્વ આપ્યું હતું અને એ જ પ્રમાણે આ વખત બી અમારી પેનલ અમે જીતશું, ચોક્કસ જીતવાના છે અને સોનગઢ નગરપાલિકાને વિકાસના માર્ગ તરફ અમે આગળ લઈ જઈશું. સૌનો વિકાસ, સૌનો સાથ. જી, ધન્યવાદ. વોર્ડ નંબર 5 ની અંદર જ્યારે મારી પસંદગી થઈ છે તો હું શીર્ષ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેઓએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને ફરી ભારતીય જનતા પાર્ટીની. આપની પ્રધાનતા શું રહેશે કામ કરવામાં? સોનગઢ નગરપાલિકાની અંદર વિકાસના કામો કહીએ તો સ્પોર્ટ કોમ્પ્લેક્સની પણ મંજૂરી મળી ગઈ છે. આવનાર ટૂંક સમયમાં એનું પણ અમે ભારતીય જનતા પાર્ટી વતી ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અને એ પણ અમે પ્રજાને ભેટ આપીશું. જી, ધન્યવાદ. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે આજે સૌપ્રથમ સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે પાર્ટીની દિશા નિર્દેશ અને સૂચના અનુસારના નિયત થયેલા ઉમેદવારો પાસે આજે ફોર્મ ભરાવડાવીને વિકાસના એજન્ડા પર ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણી લડાશે એવું અમારો ધ્યેય છે. અગાઉ આપના નેતૃત્વમાં 21 માંથી 21 બેઠકો સોનગઢ નગરપાલિકાની આવી હતી અને અત્યારે આપ જિલ્લાના પ્રમુખ છો, ત્યારે આપના પ્રયત્ન શું રહેશે? ગઈ વખતે જ્યારે 21 માંથી 21 સીટ આવી હતી ત્યારે પણ નગરજનોનો ખૂબ અમને પ્રેમ મળ્યો છે. ત્યાર પછીની 2-3 ટર્મોમાં પણ અમે સંપૂર્ણ બહુમતી સાથે ભાજપ જીત્યું છે અને આ વખતે પણ અમે અમારા વિકાસના કામોને લઈને 28 સીટો જીતી જશું એવું મારો સંપૂર્ણ આશા છે. કોંગ્રેસને કે આમ આદમી પાર્ટી બી હવે નવી એન્ટ્રી કરી રહી છે, ત્રિપાખીય જંગ થવાની સંભાવના આપને વર્તાય છે ખરી? આમ આદમી પાર્ટીનું સોનગઢ નગરમાં એવું કોઈ વજન નથી. હું નથી માનતો કે સંપૂર્ણ રીતે બધા સાથે સાથ વોર્ડમાં અથવા દરેક જગ્યાએ હરીફાઈ કરી શકે અને કોંગ્રેસ તો આજે એવી હાલતમાં છે કે એમને સોનગઢ નગરમાં ઉમેદવારો પણ મળતા નથી. ત્યારે જે 21 બેઠકો જીતી હતી ત્યારના માહોલમાં અને આજે જયારે આ 2025 ચૂંટણી થઈ રહી તો આપને શું પરિવર્તન લાગે છે બેઉના માહોલમાં? 2021 જયારે અમે 21 સીટ જયારે જીતા હતા ત્યારે સોનગઢ નગરમાં હજી તો ભારતીય જનતા પાર્ટી પાપા પગલી માંડતું અને હવે તો વટવૃક્ષ થઈ ગયું છે અને આજે સંપૂર્ણ આટલા વર્ષોના વહીવટ અને લોકો વચ્ચે રહીને વિકાસના કામો કર્યા પછી આજની તારીખમાં અમે સંપૂર્ણ 28 સીટ જીતશું એવો અને લોકોમાં ઉત્સાહનો જે પરિવર્તન છે એ ઉત્સાહ અમે જોઈ રહ્યા છીએ. જી, ધન્યવાદ. નંબર 2 ની અંદર
મારી તથા મારી સાથે રણછોડભાઈ ગામિત, કમલાબેન પવાર, સંગીતાબેન પાટીલ એમની પસંદગી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના સોનગઢ નગર તાપી જિલ્લાની ટીમ એમનો હું આભાર માનું છું કે એમની અમારી પર પસંદગી કરીને, અમારા પર વિશ્વાસ મૂકીને અમને એમની પસંદગી કરી છે. વોર્ડ નંબર 2 મોટો વોર્ડ છે અને એવું કહેવાય છે કે ખૂબ આદિવાસી વસ્તી પણ મોટા પ્રમાણમાં ધરાવે છે, ત્યારે એ વોર્ડમાં કઈ સુવિધા ઉભા કરવા પર તમે ભાર આપશો? વોર્ડ નંબર 2 એ સોનગઢ નગરનો છેવાડાનો વિસ્તાર આવે છે અને એ વિસ્તારની અંદર અમે રોડ, રસ્તા, ગટર એ જે પ્રાથમિક સુવિધાઓ જે છે પાણીની, એ બધી સુવિધાઓ અમે એના ઉપર વધારે પડતો ભાર મૂકીશું. આવનાર દિવસોમાં આપને વિશ્વાસ છે કે આપની પૂરી પેનલ આવશે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં કેટલી સીટો આવશે? 100% ભારતીય જનતા પાર્ટીની સોનગઢ નગરની અંદર 28 સીટો આવશે અને વોર્ડ નંબર 2 ની અંદર પણ અમે 4 ઉમેદવારો બહુમતીથી, બહુ जंगी मतों અમે जीती आવીશું. मेरा नाम अनीता शैलेश अग्रवाल है. आपने किस वार्ड में से उम्मीदवारी की है? मैं वार्ड नंबर 4 से उम्मीदवार के रूप में खड़ी हूँ. एकदम आपको ये भारतीय जनता पार्टी का शासन इस नगर पालिका में काफी वर्षों से रहा है, तो आप इस परंपरा को कैसे आगे ले जाएंगे? हम इसके लिए आगे भी काफ़ी कार्य करेंगे. इसमें जैसे लेडीज़ों को सबको आत्मनिर्भर बनाएंगे और सुचारू रूप से जितना योगदान मुझसे होगा मैं इसमें भारतीय जनता पार्टी में अपना योगदान. आपको विश्वास है कि आपकी पूरी पैनल जीतेगी? हाँ, हमारी पैनल तो 3-4 की पैनल तो जीतेगी. हम 28 की 28 सीट बीजेपी की लाएंगे. जी, आपको बहुत बहुत शुभकामनाएं. આજે સોનગઢ નગરપાલિકાની આગામી દિવસોમાં જે ચૂંટણી છે એના સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને આ વખતે અમે લોકોએ નક્કી કર્યું છે કે 28માંથી 28 ભારતીય જનતા પાર્ટીની સીટો અમે જીતીને લાવીશું અને ખાસ કરીને અમે જ્યારે મતદારો વચ્ચે જઈશું ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકામાં જેટલા પણ વિકાસના કામો છે એ સંદર્ભે આગામી દિવસોમાં અમે સૌથી વધારે લીડ અને અત્યાર સુધી જેટલા મત મળ્યા છે એના કરતાં સૌથી વધારે લીડથી અમે આ વખતે જીતવાની કોશિશ કરી. સર, આના આગળ જયારે ચૂંટણી થઈ ત્યારે પણ આપ ભાજપના જિલ્લાના પ્રમુખ હતા અને આ વખતે આપ જયારે ધારાસભ્ય તરીકે છો ત્યારે સાહેબ આપને ગયા વખતેના માહોલમાં અને આ વખતેના માહોલમાં શું લાગી રહ્યું છે? જ્યારે છેલ્લું ઇલેક્શન હતું એ સમયે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આમ વિજેતા થયા હતા, પણ જે અત્યારે અમારી છેલ્લા 7 વર્ષની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની જે કામગીરી છે એને ધ્યાનમાં રાખીને આ વખતે અમે 28માંથી 28 સીટો જીતી. જી સર, ધન્યવાદ.